આજે છે 2026ની પહેલી સવાર. થોડોક તાપ આવી ગયો છે આજે. બની રહી છે રોટલી અને ગરમ ગરમ ગાજરનો હલવો. ગુડ મોર્નિંગ એવરીવન. આજે છે 2026ની પહેલી સવાર. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અક્ષિતા અને વિશિંગ યુ અ વેરી હેપી ન્યૂ યર એવરીવન. સો કાલે હતો મારો એકાદશીનો ફાસ્ટ અને આજે સવારે મમ્મીએ નાસ્તામાં બનાવ્યો છે હાંડવો. તો એને જોઈને મને બહુ જ ભૂખ લાગી છે. તો ચલો ફટાફટ હું પહેલાં નાસ્તો કરું. લુક એટ ધીસ યમીએસ્ટ. જોઈને જ મોંમાં પાણી આવી જાય. તો આજે મમ્મીએ પાપડી સૂકવી દીધી છે કારણ કે થોડોક તાપ આવી ગયો છે આજે. સો ભૂમિ અને ધ્રુવી ગયા છે સ્કૂલે. એઝ યુઝ્યુઅલ હું ઘરે જ છું બિકોઝ અમને એક્સટર્નલ એક્ઝામ્સ પછી વેકેશન્સ આપી દીધા છે. તડકો તો આવી ગયો છે પણ ફોગ હજી પણ છે કારણ કે બહુ બધા વાદળ આવી ગયા છે રાતે. અરે ઇટ્સ હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. આજે મારી ચેપ્ટર ભણવું છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. આમાંથી એક પ્રશ્ન આવશે અને એની સાથે આપણે એક ચેપ્ટર લઈ લઈએ. પાંચમું ચેપ્ટર. ચલો બા એકલા જોઈએ ચેપ્ટર આજે લઈ લઈએ આપણે લોકો કે એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. પોલિયો લઈ લઈએ. પોલિયો તને પોલિયો પીવડાવી દઈશ હમણાં. ઓલિયો ના કરીશ. પોલિયો વાળું ચેપ્ટર લઈ લઈએ દોસ્તો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. બની રહી છે રોટલી અને આ સીટી ખાસ બંધ થઈ ગઈ છે. ક્યારની ડિસ્ટર્બ કરતી હતી મને. તો અંદરના રૂમમાં ચાલી રહી છે ફૂલ ઓન પઢાઈ અને મમ્મી બનાવી રહી છે લંચ અને મેં થઈ રહી છું બોર. તો મેં વિચારી રહી છું કે લેપટોપ પર થોડા કોર્સીસ શોધી લો. સો લેટ્સ ફાઇન્ડ આઉટ. લુક એટ આ વર્ષનું કેલેન્ડર. એવું લાગે છે કે છે ને આખું છે ને SS 10thની ચોપડીમાંથી છાપી દીધું છે. આ સૂર્ય મંદિર કોણે બંધાયો, ક્યારે બંધાયો, એવા બહુ બધા છે અંદર. લુક, કઈ નોટમાં શું આવેલું છે બધું છે અંદર. કંકો ટપાલ આવે તાકે આખો રોજ નીચું ગાલી જાય ટપાલી થાતો હોજ હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખી પૂછે પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. સદરી નેચી પડી ગયા તા બોર અને રામ. બાના આંસુ બોર બોર પર નાટક ઉભો રામ. ચિત્રથી દિગભરાવી મૂકી મોતથી જેના બીવે બાસાઓ એકલા જીવે. વાહ 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 વાહ. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અમારી પાપડે સુકાતી નહીં. આ તડકો આવતો નથી એટલે. તો અહીંયાથી થોડીક પાપડી સૂકી લઈ લીધી છે. હવે આને તળીને જોઈએ કે કેવી લાગે છે. લુક એટ ધીસ. યમ. હવે બધું સાફ કરી લઈશું અમે. એ પડ્યું.
એનું ડિસ્ટર્બ થાય તને એ પડ્યું ટુપુક તેનું શરારત શીખાવા જબ નૈના લડાવા ટપ. બાય ભૂમિ, બાય ભૂમિ, બાય બાય गजब बेइज्जती है. બાય ભૂમિ, બાય ભૂમિ, બાય. તો ભૂમિ પાપડીઓ નીચે લઈને આવી છે. એક ટબમાં ભીની છે તો એક ટબમાં સૂકી છે. તે મને એવું લાગ્યું કે એને પાતળી બનાવીશું તો ફાટી જશે, એટલે મેં જાડી બનાવી. તો જાડી હવે સુકાતી નહીં, તડકો નહીં આવતો એટલે. હવે એને અઠવાડિયું તો લાગશે જ સુકાતા, જ્યાં સુધી પ્રોપર તડકો નહીં આવે. ના, જે પાતળી હતી ને સુકાઈ એ બધી અમે તળીને ખાઈ ગયા. हो अंडरवर्ल्ड में जिक्र आया राह के नाम का જ્યારે મેં લંચ કરવા બેઠી ને ત્યારે તળી દીધી બધી. હા, ખાઈ લીધી. હા, મેં ખાઈ લીધી. એ સમય તું જ્યારે ટ્યુશન ગઈ હતી. એ તો હવે એન્યુઅલ ફંક્શનમાં જોઈશું ને. સો બપોરના લંચ કર્યા પછી હું રાખડી કરવા બેઠી હતી અને હમણાં વાગી ગયા છે 6:15. હજી મેં કોર્સ પણ નથી ફાઇન્ડ કર્યા, બટ મારા 2-3 લિસ્ટમાં છે, હું પેન્ડિંગમાં છે કોર્સીસ, તો એ કન્ટિન્યુ કરીશ. રાતના વાગે છે 9. भोला भाला था सीधा सादा था मैं तो नादान था. સો મમ્મીએ બનાવ્યો છે ગરમ ગરમ ગાજરનો હલવો. હમણાં વાગી રહ્યા છે 1:10. તો 1 વાગ્યા સુધી હું આગળ મૂવી જોતી હતી, કુબેરા. ઇટ વોઝ અ ગ્રેટ મૂવી, મને બહુ જ ગમી. સો હવે હું સૂઈ જઈશ, મને ઊંઘ પણ નથી આવતી, ખબર નહીં કેમ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બાય. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ Day 1 2026.